નમસ્કાર મિત્રો, આજે તારીખ 10 ફેબ્રુઆરી 2024ને શનિવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. સમાચારમાં રહેલ કામખ્યા મંદિર આસામમાં આવેલું છે. IIT કાનપુરે ભારતની પ્રથમ હાઇપર વેલોસિટી વિસ્તરણ ટનલ પરીક્ષણ સુવિધાનું નિર્માણ કર્યું છે. નેશનલ બ્યુરો ઓફ ફિશ જેનેટિક રિસોર્સિસ એટલે કે NBFGRના સંશોધકોએ કોંગ્રીડ ઈલની 2 પ્રજાતિઓ શોધી છે. આ સાથે ભારતમાં કોંગ્રીડ ઈલની 12 પ્રજાતિઓ થઈ છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી એટલે કે BHU દ્વારા હ્યુમન DNA બેંકની સ્થાપના કરવામાં આવી છે. પ્રમા ઇન્ડિયા અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગે થર્મલ કેમેરા ટેકનોલોજી માટે ભાગીદારીની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને રોજગારી પૂરી પાડવાના હેતુથી મિશન મંગલમ યોજના શરૂ કરવામાં આવી છે. વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024નું આયોજન દુબઈ ખાતે કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ઉકેલો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ કરવા માટે ગૂગલ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. સમાચારમાં રહેલ ઇનસેટ 3DS નામનો ઉપગ્રહ ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે. ભારત ઢાકામાં આયોજિત 4 દેશોની સાફ ટુર્નામેન્ટ જે અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ રમાઈ હતી તેનું ટાઇટલ જીત્યું છે. આ ટુર્નામેન્ટ અથવા તો આ ચેમ્પિયનશિપમાં બાંગ્લાદેશ રનર્સઅપ રહ્યું છે. ગાંધીનગર ખાતે સેન્ટર ફોર એક્સેલન્સ ઇન ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ ટેસ્ટિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ અને PV નરસિમ્હા રાવ તેમજ ડૉક્ટર MS સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. RBI દ્વારા બુલિયન એક્સચેન્જ ટ્રેડિંગ અને સ્પેશિયલ કેટેગરી ક્લાયન્ટ સ્ટેટસ માટે ગિફ્ટ IFSCમાં ભારતીય બેંકોને કામ કરવાની પરવાનગી આપી છે. ભારત સરકાર અને નેશનલ ડેવલપમેન્ટ બેંક એટલે કે ADBએ બ્રહ્મપુત્રા નદીમાં પૂર અને ધોવાણના જોખમને પહોંચી વળવા માટે $200 મિલિયન લોન પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે હ્યુમન DNA બેંક. બનારસ હિન્દુ યુનિવર્સિટીએ 2 પ્રયાસો શરૂ કર્યા છે, જેમાં એક છે હ્યુમન DNA બેંકની સ્થાપના અને બીજું છે વાઇલ્ડ લાઇફ DNA બેંકની ઝડપથી પૂર્ણ કરવી. એસ્ટોનિયા જીનોમ બેંકનું અનુકરણ કરતા BHUની DNA બેંકનો હેતુ વિવિધ હસ્તીમાંથી આનુવંશિક ડેટા એકત્રિત કરવાનો અને તેનું વિશ્લેષણ કરવાનો છે. BHUના પ્રાણીશાસ્ત્ર વિભાગની જ્ઞાનેશ્વર લેબમાં ઓટોમેટેડ DNA એક્સ્ટ્રેક્ટેડ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. આ મશીનો સંપૂર્ણપણે સ્વદેશી છે અને તે એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જેથી તેમાં ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય. આ મશીનથી લોહી, લાળ, વાળ અને ટિશ્યુ જેવા કોઈપણ જૈવિક પદાર્થમાંથી DNA મેળવી શકાય છે. તેની મદદથી DNAને 30 મિનિટમાં એક સમયે એકસાથે લગભગ 32 સેમ્પલમાંથી અલગ કરી શકાય છે. સાથે સાથે BHUની વન્યજીવો સંરક્ષણ માટેની વન્યજીવ DNA બેંકને ઝડપથી પૂર્ણ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IVRIની આગેવાની હેઠળની વન્યજીવ DNA બેંકની પહેલ એ લુપ્તપ્રાય પ્રજાતિઓ અને તેમના રહેઠાણોની સુરક્ષામાં આનુવંશિક વિવિધતાના મહત્વ પર ભાર મૂકે છે. ત્યારબાદ ભારતની પ્રથમ હાઇપર વેલોસિટી વિસ્તરણ ટનલ
તાજેતરમાં આઈઆઈટી કાનપુરે ભારતની પ્રથમ હાઇપર વેલોસિટી ટનલ પરીક્ષણ સુવિધાનું સફળતાપૂર્વક નિર્માણ અને પરીક્ષણ કર્યું હતું. S2 કે જેનું હુલામણું નામ જીગર થાંડા છે તે આઈઆઈટી કાનપુરની હાઇપરસોનિક એક્સપેરિમેન્ટલ એરોડાયનોમિક્સ લેબોરેટરી એટલે કે હિલ ખાતે આવેલી 24 મીટર લાંબી ટનલ સુવિધા છે જે 3 થી 10 કિલોમીટર પ્રતિ સેકન્ડની ફ્લાઇટ સ્પીડ જનરેટ કરવા માટે સક્ષમ છે અને ભારતની પ્રથમ હાઇપર વેલોસિટી વિસ્તરણ ટનલ ટેસ્ટિંગની સુવિધા આપે છે. એરોનોટિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે ARDB, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે DST અને આઈઆઈટી કાનપુરના ભંડોળ અને સમર્થન સાથે તેને 3 વર્ષમાં સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે. ત્યારબાદ કોન્ગ્રીડ ઈલની 2 પ્રજાતિઓ વિશે જોઈએ તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ હેઠળ કાર્યરત નેશનલ બ્યુરો ઓફ ફિશ જીનેટિક રિસોર્સિસ એટલે કે NBFGRના સંશોધકોએ કોન્ગ્રીડ ઈલની 2 પ્રજાતિઓ શોધી છે. આ બંને કોન્ગ્રીડ ઈલની પ્રજાતિઓ એરિઓસોમા જાતિની માછલીઓ છે. તમિલનાડુના મન્નારના આખાતમાંથી મેળવાયેલી એક પ્રજાતિ એરિમોઓસા કન્નાની અને કોચીના કિનારેથી મળી આવેલ કેરળની પ્રજાતિને એરિઓસોમા ગ્રેઝિલ નામ આપવામાં આવ્યું છે. નવી પ્રજાતિઓના નમૂનાઓની નોંધણી NBFGRના નેશનલ ફિશ મ્યુઝિયમ એન્ડ રિપોઝિટરી લખનૌ, ઉત્તર પ્રદેશ ખાતે કરવામાં આવી હતી. આ સાથે આંતરરાષ્ટ્રીય કમિશન ફોર ઝૂલોજિકલ નામકરણ એટલે કે ICZN માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ ઝૂ બેંકમાં આ 2 નવી ઈલના નામ નોંધવામાં આવ્યા છે. NBFGRએ અત્યાર સુધીમાં ભારતમાં ઈલની 12 પ્રજાતિઓ શોધ કરી છે જેમાં આ બંને નવી પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. આ 12 પ્રજાતિઓમાંથી 6 પ્રજાતિ તમિલનાડુમાંથી અને અન્ય 6 પ્રજાતિ કેરળમાંથી મળી આવી છે. ત્યારબાદ થર્મલ કેમેરા ટેકનોલોજી વિશે જોઈએ. પ્રમા ઇન્ડિયા અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ એટલે કે CDEC એ થર્મલ કેમેરા ટેકનોલોજીની ભાગીદારી માટેની જાહેરાત કરી છે. CDEC દ્વારા દિલ્હી ખાતે આયોજિત કરાયેલ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર લેબ્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આ ટેકનોલોજી ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ સ્થાનિક સંશોધન અને વિકાસને મજબૂત બનાવવા તેમજ દેશમાં આગામી પેઢીની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ ડિઝાઇનના વિકાસ માટે સહયોગી ઇકોસિસ્ટમ બનાવવાનો છે. ટેકનોલોજી ટ્રાન્સફર કરાર દેશમાં જનરલ પર્પઝ કેમેરાના ઉત્પાદન, માર્કેટિંગ અને સમર્થન માટે આ પહેલ અધિકૃત છે. આ નવી પહેલથી સંશોધનને પ્રોત્સાહન તેમજ થર્મલ ટેકનોલોજી એપ્લિકેશન વિકસાવવામાં મદદ પણ મળશે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.